ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજે છે રવિવાર અને અમે માર્કેટ ગયા હતા. ત્યાંથી જેનિશાબેને પોતાના નાના વાસણ ખરીદ્યા છે રમવા માટે થઈને, જેમાં રસોડાની તમામ વસ્તુઓ આવી ગઈ છે. મિક્સર ગ્રાઇન્ડર, કપરકાબી, બરણી, ડોલ, ખાણી દસ્તો, મસાલિયું, ગરું, કુકર, સાણસી, ગેસ, તવો, એવરીથિંગ, બધી જ વસ્તુઓ આવી ગઈ છે. નાનો લોટો, નાનું ટિફિન, બધું જ છે, કેમ કે જેનિશાબેનને ખૂબ જ શોખ છે બધી વસ્તુઓનો. ત્યારબાદ આપણે જેનિશાબેન છે અહીંયા એમના શૂઝ લઈ લીધા છે માર્કેટમાંથી. એમના કપડાની ખરીદી આપણે કરી લીધી છે. સાથે સાથે જેનિશાબેન પણ અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. જેનિશાબેને આજે નવા સરસ મજાના કપડાં પહેર્યા છે. એને ખુલતા કપડાં ખૂબ ગમતા હતા એટલે બનાવડાવ્યા છે મેં એની માટે સ્પેશિયલ. હવે સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ પાર્કમાં. તો જેનિશાબેન અને જેનિલભાઈ ફૂલ ઓન છે મસ્તી કરવાના મૂડમાં. ઊંધેથી ચડવું ઉતરવું એ તો જેનિલભાઈની સરસ મજાની ખાસિયત છે. એટલે હવે આપણે તમે જોઈ શકો છો કે ઊંધેથી ચડ્યા જેનિલભાઈ, ઊંધેથી ઉતર્યા ને એવું બધું હવે શરૂ થઈ ગયું છે. હવે જેનિશાબેન જે છે આપણે પહેલા આમ જઈ આવીએ, લઈ અને પાર્કમાં અંદર એન્ટર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સરસ મજાનો પાર્ક છે. પાર્કમાં આપણે જઈએ તો એન્ટર થઈ ગયા છીએ અને જેનિલભાઈ અને જેનિશાબેન અંદર જઈ રહ્યા છે. અહીંયા સરસ મજાના હિંચકા ને એવું બધું છે. સાથે સાથે આ બાજુ 5D સિનેમાનો હોલ છે, ભૂલભુલૈયા છે અને નાનું એવું વોકવે છે, બ્રિજ છે જે બાળકોને મજા આવે એ માટે થઈને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો હવે આપણે જોઈએ કે આગળ શું કરીએ છીએ આપણે. બાળકોને ખૂબ મજા પડી રહી છે અહીંયા પાર્કમાં. ઘણા દિવસે આવ્યા છીએ એટલા માટે. આ પાર્ક છે અમારું. હવે જેનિલભાઈ આવતા વેત જ સ્લાઇડ જોઈ ગયા છે એટલે એમને સ્લાઇડ કરવાની ખૂબ જ ઈચ્છા છે અને હવે ઊંધેથી ચડવાનું શરૂ કરે છે, કેમ કે જેનિલભાઈ આફ્ટર ઓલ જેનિલભાઈ છે. ક્યાંથી ચડવાનું અને ખૂબ જ મહેનત પછી એને સમજાવ્યા પછી હવે એ વ્યવસ્થિત ચડશે. તો તમે જુઓ આખા વિડીયોમાં તમને જેનિલના તોફાન મસ્તી જોવા મળશે. પાર્કમાં તો બાળકો તોફાન જ કરતા હોય છે, બીજું તો કરે પણ શું. ઓકે જેનિશા તું તે જેનું અહીંયા બહુ ગંદુ છે. હવે હું પકડી લઈશ તને. ઊભી રહેજો, ઊભી રહેજો. બસ જો
તું સવારમાં તું નો સ્લાઇડ કરતી. ઓલો છે અહીંયા બેટા. હાલો જેનિલ.
એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્લેનમાં બેસવાનું આપણું બાકી રહી ગયું હતું, એટલે જેનીલભાઈએ અમને અહીંયા લઈ આવ્યા છીએ. એમને પ્લેનમાં બેસવું હતું એટલે જમ્પિંગ કર્યું, ગાડીમાં બેઠા અને નાવ ઇઝ ટાઈમ ફોર પ્લેન ટુ ફ્લાય. તો જેનીલભાઈને અમે પ્લેનમાં બેસાડી દીધા છે અને એ ખૂબ જ એન્જોય કરે છે પ્લેનની રાઈડ, કેમકે એને પ્લેનની રાઈડ ગમે છે. સો પ્લેનની રાઈડ એન્જોય કરી લીધી છે અમે ઓલમોસ્ટ, અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઘરે જઈશું, થોડું રસોઈ પાણીની તૈયારી કરશું અને જમી અને પછી વાળું પાણી કરી અને સૂઈ જઈશું. તો મિત્રો, આજનો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો, અને કાંઈ પણ સજેશન હોય તો મને ચોક્કસ કોમેન્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.